મિત્રો, આપ સૌનું હું મારા આજે આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે હોળી છે, બહુ પવિત્ર દિવસ છે। તો મારી આ દેવાળિયા વનધામ અન્નપૂર્ણા માતાજીના તરફથી સૌ ભાઈ બહેનો મિત્રોને હાર્દિક શુભકામના। સૌના ઘરે સૌ કુશળ મંગળ રહે અને સૌનું કાર્ય પરિપૂર્ણ થાય એવા ભાવ સાથે આ દેવાળિયા વનધામથી હું સર્વને મારી મનોકામના અને મારા માતાજી તરફથી બધાને આશીર્વાદ છે। આજે હું તમને મારા મિત્રો અને ભાઈઓ બહેનો સૌને હું બે શબ્દ જરૂર કહીશ મારા આ યુટ્યુબ બ્લોગમાં। આજે ઘણો બધો પવિત્ર દિવસ છે અને આખા દેશની અંદર હોળીનો આજે તહેવાર ઉજવવામાં આવશે। અને હોળી એટલે બહુ પવિત્ર દિવસ અને પ્રેમનું પ્રતીક છે આ હોળીનો તહેવાર। ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ઘણા બધા ધામધૂમથી આ તહેવાર ઉજવાતો હોય છે અને સદીઓથી ચાલી આવેલી આ આપણી રીત છે। અને હોળીનો તહેવાર એ ભાઈ બહેન, સગા સંબંધી, માતા પિતા સર્વત્ર સંબંધ જોડવા માટે આ પ્રેમનું પ્રતીક છે। આ હોળીનો જે તહેવાર છે એના વિશે આપણે થોડું જાણીએ। જ્યારે સતયુગની અંદર હિરણ્યકશ્યપ રાજા હતો, રાક્ષસ, અને એનો પુત્ર પ્રહલાદ એ વિષ્ણુના પ્રિય ભક્ત હતા। અને જ્યારે હિરણ્યકશ્યપ જ્યારે વરદાનથી એમને શક્તિ પ્રાપ્ત થઈ ત્યારે એની અંદર અભિમાન અને અહમ આવ્યો અને પોતે જ ભગવાન બની બેઠા હતા કે મારા જેવો આ જગતમાં કોઈ શક્તિ નથી અને હું કોઈથી મરું નહીં અને હું તો અમર છું। એવા અભિમાન સાથે એ એમની પોતાની પૂજા કરાવતા હતા, રાક્ષસ હતા। પણ એમના કુખે ભગવાને એવું કંઈક કરવાનું હતું કે એમના જ કુખે એવા પુત્રનો જન્મ થયો અને એ જ પુત્ર પ્રહલાદ આજે વિષ્ણુના ભક્ત થયા। અને એ જ હિરણ્યકશ્યપની જે બેન હોલિકા નામની એ રાક્ષસી હતા અને એને અભિમાન હતું ને એને વરદાન મળ્યું હતું કે અગ્નિ એને બાળી ન શકે એવું એનું વરદાન હતું। તેથી જ એ હિરણ્યકશ્યપે એ બહેનને કીધું કે આજે આ વિષ્ણુના જે ભક્ત છે એને તું બાળીને ખાક કરી નાખ, એને તું મારી નાખ અને તારી સાથે ખોળામાં લઈને એને ખબર નહીં પડે એવી રીતે તું એને લઈને બેસી જા। અને એમના શક્તિ અને વરદાનથી ઓટોમેટિક એનું અગ્નિ ઉત્પન્ન કરીને એ અગ્નિમાં બેસી ગયા હતા અને પ્રહલાદને સાથે ખોળામાં લીધા હતા। અને જ્યારે ધર્મ અને અધર્મ પર વિજય મેળવવા માટે અધર્મે જ્યારે માથું ઊંચાક્યું ત્યારે ભગવાને એવું કર્યું કે હંમેશા સત્યનો વિજય થાય છે અને અધર્મનો પરાજય થાય છે। એવું જ ત્યારે પણ બન્યું હતું। અને એ સમયે એ જ હોલિકા દેવી જ્યારે એ જ અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા અને પ્રહલાદને કશું કંઈ થયું ન હતું। એ જ પ્રતીક આજે સત્ય આ જગતની અંદર આજે પણ આપણે એને હોલિકા નામથી આજે એને ઉજવીએ છીએ। એટલા માટે એ હોલિકા એટલે અધર્મ જે પાપ હતા એ બળીને ભસ્મ થયા અને એ જ હોલિકા ભસ્મ થયા અને એમાંથી એ પાછા આત્મ સ્વરૂપે જ્યારે એમાંથી નીકળ્યા ત્યારે એ અપ્સરા હતા પણ શ્રાપને કારણે રાક્ષસની અંદર એનો અવતાર હતો અને પછી એ સુંદર નારી રૂપે અંદરથી પ્રગટ થયેલા અને એ સ્વર્ગમાં જતા રહ્યા। અને તે દિવસથી ભગવાનની કૃપાથી એના જે પ્રહલાદે સેવા કરી, પૂજા કરી, એના શક્તિથી, વિષ્ણુના શક્તિથી આજે એને મોક્ષ મળ્યો અને અધર્મનો નાશ થયેલો। અને તે સમયથી આજે પણ આ ધરતી ઉપર આપણે હોળિકા નામનું આજે આપણે અહીંયા ઉત્સવ મનાવતા આવીએ છીએ। કેમ કે એ ધર્મ પર વિજય અને એ પ્રેમનું પ્રતીક છે। એના માટે આ બહુ જ ઘણો પવિત્ર આ તહેવાર છે હોળીનો। તો ખરેખર પહેલા જમાનાની અંદર આપણે જ્યારે લોકો આ હોળી નામનો તહેવાર ઉજવતા ત્યારે ઘરે ઘરેથી લોકો શું કરતા હતા કે હોળીના દિવસે પવિત્ર થઈને નાહી ધોઈને ચોખ્ખા થઈને ઘર ઘરેથી લોકો જ્યાં હોળી હળગાવતા ત્યારે સાણા લઈ જતા, લાકડા લઈ જતા, ઘરમાંથી જે કંઈ વસ્તુ પવિત્ર એ આપતા હતા અને સૌ તે દિવસે ઘરનું કોઈ કામકાજ નહીં કરતા હતા
ઘરે જ્યાં સુધી હોળી હળગે નહીં ત્યાં સુધી લોકો ખાતા નહીં હતા, લોકો ઉપવાસ રહેતા હતા. આપણા પૂર્વજો લોકો ખૂબ પાળતા હતા. અને તે સમયે આ હોળીનો તહેવારના દિવસે લોકો જાત જાતનું અને ભાતનું બનાવતા હતા. અને બનાવીને જમવાનું બનાવીને એના પહેલા હોળી સળગાવવા માટે બધા ઘરેથી જતા હતા. અને એ હોળીના અંદર આપણા ઘરની સાફ સફાઈ પવિત્ર કરીને સુંદર કપડાં પહેરીને લોકો મોજ મસ્તીમાં અને આનંદમાં જતા હતા. અને ત્યારે એવી માન્યતા હતી કે જે દિવસથી હોળિકા દહન થતું હતું તે દિવસે ઘરમાંથી આવી દરિદ્રતા વસ્તુ જતી રહે એવી માન્યતા હતી. અને એ વસ્તુ લઈને હોળીની અંદર બધું નાખતા હતા. હાડી વાટો કોપરો ચણા એ બધું જ વસ્તુ તે પરંપરા ચાલતી આવી છે અને લાગતા હતા. પછી જ જ્યારે પણ એ લોકો જ્યારે હોળીમાં જાય ત્યારે એ બધા લોકો ઉપવાસ રહેતા હતા. જ્યાં સુધી હોળી હળગે ત્યાં સુધી કોઈ ખાતા નહીં હતા. એવા નિયમો હતા. તો ત્યારે આપણા પૂર્વજો લોકો હોળી હળગાવીને પછી એની અંદરથી ત્યાંથી રાખ લઈને આવતા હતા. અને એ રાખ બધાને ચાંદલા કરતા હતા. પછી ચારો દિશાઓમાં ફૂલ કંકુ ચોખા લઈને આમ કરીને આપણે આદિવાસી પરંપરા સનાતન ધર્મની અંદર ચારે દિશાઓમાં આમ કરીને પગે લાગતા હતા એ ચોખાથી. હજુ પણ પરંપરા છે, હજુ પણ પરંપરા આપણા અંદર ચાલી રહી છે. અને પછી જ ત્યાંથી જ્યારે વિદાય થઈને જ્યારે હોળી દહન થાય, હોલિકા દહન થઈ જાય પછી એ ઘરે આવતા. ઘરે આવીને ઘરે બધાને ચાંદલો કરતા અને જે કઈ રાખ લઈને આવતા હતા એ રાખ એક લોટાની અંદર તુલસી નાખીને પાણી ભરીને એની અંદર આખા ઘરમાં છંટકાવ કરતા હતા. અને ત્યારે આ છંટકાવ કરવાથી ઘરની દરિદ્રતા, ઘરમાં જે લક્ષ્મીની દરિદ્રતા છે, ઘરમાં કોઈ સંકટ છે, ઘરમાં કોઈ બીમારી છે, એ બધી જ બીમારી નીકળી જતી હતી. અને ઘરે આવ્યા પછી લોકો સાથે બેસીને જમતા હતા. બધા જ સાથે બેસીને જમતા હતા. આજે તો આપણી અંદર કોઈ નિયમ નથી, કોઈ હોળી હળગાવા જતું નથી, કોઈ પાલન કરતું નથી. સવારથી ગમે તે વસ્તુ ખાય. જ્યારે હોળી દહન થાય તે દિવસે લોકોએ પવિત્ર રહેવું જોઈએ. હોળી પાડવાનું અને હોળી વાળવાનો સમય તો બીજા દિવસથી શરૂઆત થાય. આજે હોળી હળગે તો કાલથી એને હોળી વાળવાનું હોય, નિયમ હોય. પણ આજે જ લોકો દારૂ માંસ મદિરા ખાઈને હોળીમાં જાય એટલે પાપના ભાગીદાર થાય છે. એવું કરવું નહીં જોઈએ. હું મારા દેવળે વનધામ તરફથી 2 શબ્દો જરૂર કહીશ કે જે કંઈ પણ તમારા ઘરમાં દરિદ્રતા, કોઈ પૈસા નહીં ટકતા હોય, તમારે અંદર ઘરમાં કોઈ સુખ શાંતિ ન હોય, તમને કોઈ પ્રાપ્ત થતા પણ બચી જતા હોય ને રહેતું નહીં હોય, સામે આવીને જતું રહેતું હોય અને તમે ખાલી હાથે બેસી જતા હોય તો સમજી જજો તમારું કંઈક ને કંઈક કષ્ટ છે, તમારાથી કંઈક ભૂલ થતી છે, તમારું કંઈક વિઘ્ન છે. તો એટલા માટે હું આજે જરૂર સમજાવીશ. આજે હોળી છે તો હોળીના દિવસે કોઈ પણ કામ નહીં કરતા. મારા દેશના સર્વત્ર ભાઈ બહેનોને મારી ખાસ વિનંતી, હું મારા દેવળે વનધામ માતાજીના તરફથી બધાને જ હું આજે સંદેશો મોકલીશ મારા વિડીયો દ્વારા. જ્યારે પણ તમારો હોળીનો તહેવાર હોય તે દિવસે લોકોએ કોઈ પણ કામ કરવું નહીં, બધું જ કામ મૂકી દેવું. એક દિવસ વર્ષમાં તમારે આનંદમાં રહેવું જોઈએ. હોલિકાનો તહેવાર જે ઇતિહાસ છે પરમાત્માએ બનાવેલો, એક જે ઘટના ઘટી છે એને પવિત્ર સમજીને એને યાદ કરવું જોઈએ, એને સ્મરણ કરવું જોઈએ. અને એ દિવસે આપણા સગા સંબંધી, ભાઈ બહેન, મિત્રો, આપણા બહેનો, માતા પિતા, જે કુટુંબ છે આપણું, સર્વત્ર સાથે પ્રેમથી રહેવું જોઈએ, પ્રેમથી એની સાથે વાતો કરવું જોઈએ. એક દિવસ જીવનમાં એની સાથે આપણે બેસીને જમવું જોઈએ, એકબીજા સુખ દુઃખની વાતો કરવી જોઈએ અને આધ્યાત્મિકની વાતો થવી જોઈએ. આની ઇતિહાસની જે કથાઓ છે એ કથાઓ બાજુ આપણે ધ્યાન આપવું જોઈએ. પણ આપણે આજે શું કરી રહ્યા છે? સવારમાં ઉઠીને એકાદ કામ કરવા જાય, એકાદ મજૂરી કરવા જાય અને હોળીનો તહેવાર છે છતાં પણ તમે આવું અધર્મનું કૃત્ય કરો છો, એ નિયમ નથી પાડતા એટલે આપણે આજે દુઃખી છે. ઘરમાં તમારું ધન ધડત હોવા છતાં પણ તમે દુઃખી છો એટલા કારણે કે આપણામાં નિયમ નથી. કેમ કે આ જ દોષ, આ જ કૃત્ય આપણે કરતા નથી એટલે આપણી અંદર પુણ્ય રહેતું નથી, પુણ્ય ક્ષીણ થઈ જાય છે. એટલા માટે અધર્મનું કૃત્ય આપણા પર આવે છે અને નેગેટિવ એનર્જીથી આપણે દુઃખ ભોગવતા હોય છે. ઘણા ખરા લોકોને મેં જોયા છે, હમણાં શિવરાત્રી ગઈ, શિવરાત્રીની અંદર પણ એ જ કામ કરતા હતા. શિવરાત્રીના દિવસે અમુક લોકો ખેતરમાં કામ કરતા જોયા, મજૂરી કરતા જોયા. અને આપણા દેશમાં ખરેખર આજે હું જરૂર કહીશ કે જ્યારે પણ આવો તહેવાર હોય ત્યારે કેટલા છોકરાઓની કઈ પરીક્ષા હતી. આવા સમયે તમે વિચાર કરો કેટલું દુર્ભાગ્ય છે.
આપણો તો સનાતન ધર્મ છે અને સનાતન ઋષિ મુનિનો આપણો ભારત દેશ છે. તે આપણા ભારત દેશની અંદર ખરેખર સરકારે એવી નિયમ કાઢવો જોઈએ કે જ્યારે પણ પવિત્ર દિવસ હોય ત્યારે આવી વસ્તુ રાખવી ન જોઈએ, રજા રાખવી જોઈએ એક દિવસ. પછી જન્માષ્ટમી હોય કે શિવરાત્રી હોય કે નવરાત્રી હોય, પણ જ્યારે આપણા પવિત્ર તહેવારો આવે આપણા દેશની અંદર તે દિવસે ખરેખર રજા રાખવી જોઈએ. પણ ઘણી સમય મેં જોયું છે છોકરાઓને કઈ પરીક્ષા એવું કઈ હતું, ઘણી વાર મેં જોયું છે તે દિવસે પરીક્ષા હતું, શિવરાત્રી કે એવું કઈ હતું તે દિવસે. તો આ બહુ દુર્ભાગ્ય છે આપણા દેશમાં રહીને. કેમ કે આપણે ઋષિ મુનિની પરંપરા, આપણો દેશ ધાર્મિક છે અને આપણા દેશની અંદર આપણો દેશ જે પવિત્ર છે એટલો વિશ્વમાં કોઈ દેશ પવિત્ર નથી. ને આપણા ઋષિ મુનિએ આવા જન્મ લીધા છે અને ભગવાને આવા અવતારો લીધા છે આપણા દેશમાં, તો ખરેખર આ દિવસે આપણે પાળવું જોઈએ. તો આવા જ્યારે આપણા પવિત્ર તહેવારો હોય તે દિવસે એક દિવસ આપણે રજા રાખવી જોઈએ, ઘરે સુખ દુઃખની વાતો કરવી જોઈએ, બધા કુટુંબ સાથે બેસીને જમવું જોઈએ. ખરી વાત કે ખોટી વાત? સાચી વાત. તો આપણા ઘરમાં તો શાંતિ જળવાશે ને. કેમ કે આપણે કોઈ શાંતિની કોઈ વાત જ નથી કરતા, આધ્યાત્મિકની વાત નથી કરતા, કોઈ જગ્યાએ બેસતા નથી, જઈને બે શબ્દ સાંભળતા નથી, આપણે સત્સંગમાં નથી જતા, કોઈ કથા નથી સાંભળતા, તો આપણે ઘરમાં શાંતિ કઈ રીતે રહેવાની? બરોબર કે? તો બધા જ ભાઈ બહેનોને હું જરૂરથી કહીશ, આજે હોળી છે તો કોઈ કામ કરવા નહીં જતા, ઘરે રહેજો, ઘરે બેસીને સુખ દુઃખની વાતો કરજો. સાંજે 5-6 વાગે તમારે હોળી દહનનો સમય થાય તો બધું ઘરમાંથી હાડી વાટી કપડું પવિત્ર વસ્તુ લઈને જજો, નારિયેળ ફોડજો, અગરબત્તી કરજો, બે હાથ જોડીને નમસ્કાર કરજો, સિંદૂરથી એને ચાંદલા કરજો, જે કંઈ તમારાથી યથાશક્તિ થાય એ ચડાવજો, એને ફરતે ફરજો. એને જેટલું ફરશો એટલું તમારું પાપ ધોવાશે, એટલા તમારા પરિક્રમાથી તમને પુણ્ય પ્રાપ્તિ થશે. કેમ કે તમારા શરીર અને માંથી જેટલા પણ જીવનમાં પાપો હશે એ હોળી દહનના સમય તમે ફરશો એ અગ્નિમાં બળીને ભસ્મ થઈ જશે. ગમે તેવું આપણા ઘરમાં રોગી હોય પણ એ જ રાખ પાછું વરસ આવે ત્યાં સુધી ઘરમાં રાખજો, એને મંત્ર બોલીને સિદ્ધ કરીને એ જ વસ્તુ તમે પાવી દેશો, એ જ વસ્તુ તમે કોઈ રોગીને પાવશો તો રોગી ઠીક થઈ જશે, રોગી સારા થાય. આજે થઈ જશે અને આજે પણ હું મારા મંદિરમાં હું રાખ, હોળીનો દહનનો રાખ વર્ષ સુધી રાખું છું અને એ જ રાખથી લોકોને માલિશ પણ કરું છું, એ જ રાખ એને ગ્લાસમાં પાવી પણ દઉં છું. અને એ રાખ જેટલો પણ દુષ્ટ હોય, કોઈ મેલી શક્તિ હોય, કોઈ તંત્ર વિદ્યા, કોઈ બાધા બુદ્ધિ હોય, તમે એ રાખ પાવીને જજો, તમે કસોટી કરી જજો કે મેં જે કીધું છે, સુનિલભાઈએ જે કંઈ કીધું છે વાત સત્ય છે કે ખોટી છે. એ તરત માણસ બેઠું થઈ જશે. એના ઉપરથી તલ, કાળા તલ અને સરસવ તેલ ઉતારીને એક કાળા કાપડમાં પોટકી બનાવીને એની અંદર થોડું રાખ નાખી દેજો અને 7 વખત ઉવારીને એને વહેતા પાણીમાં નાખી દેજો, તો પણ માણસ બેઠું થઈ જાય. આજે પણ હું જ્યારે પૂજા કરવા બેસું છું ત્યારે હું પહેલાથી જ મારો નિયમ છે કે જ્યારે પણ આવા પવિત્ર તહેવારો હોય તો હું કોઈ કામ કરતો નથી. હું મારો તે દિવસ હું ભગવાન માટે છોડી દઉં છું. મારા જીવનમાં 1 વર્ષમાંથી 1 દિવસ હું અર્પણ કરી દઉં છું. મારા વાલા ભાઈઓ બહેનો મિત્રો, મારા જે પણ વિડીયો જોઉં છું એ બધાને હું નમસ્કાર કરીને હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે પણ પવિત્ર દિવસ આ આપણા દેશની અંદર જ્યારે પણ આવે તે તારીખે, જે વારે, તે દિવસે ભૂલથી કંઈ કામ નહીં કરતા. એમાં ધ્યાન આપજો. 1 દિવસ સમય એના માટે કાઢજો તો તમે જરૂરથી સુખી થશો. આ જ કાર્ય આપણે કરવાથી આપણા જીવનમાં નેગેટિવ એનર્જી આવે છે અને આપણા ઘરમાં અશાંતિ આવે છે અને આપણા ઘરમાં જ એ જ અશાંતિથી આપણે દુઃખી થાય છે અને આપણે સાથે સાથે આપણા પરિવાર અને આપણા નાના છોકરાઓને, આપણા સહકુટુંબને પણ આપણે દુઃખી કરતા હોય છે. ખરી વાત કે ખોટી વાત? હું તો વારંવાર કહું છું, લોકો મારા જેટલા મંદિરમાં ભક્તો આવે છે એટલે બધાને જ હું કહું છું, હું બધાને જ આ રીત બતાવું છું અને આ આધ્યાત્મિક ધર્મની વાતો કરું છું, પણ લોકો સમજતા નથી અને લોકો એક કાને સાંભળે ને બીજા કાને કાઢી નાખે. એવું ન કરતા અને જીવનમાં સુખી થવું હોય તો જરૂર ધર્મના માર્ગે રહેજો, સત્યના માર્ગે રહેજો. અધર્મ પર જ્યારે અધર્મનો વિજય થયો એનું નામ છે હોલિકા. અધર્મ પર જ્યારે ધર્મનો વિજય થયો એનું નામ હોલિકા. તે દિવસથી આપણે આજે પણ એ તહેવાર ઉજવતા આવ્યા છે અને આજે ઠેર ઠેર, ગામડે ગામડે અને ગામે ગામ આજે હોલિકા દહન થશે. તો બધા જ તૈયાર સુશોભિત થઈને જજો અને આ હોલિકાની અંદર, દહનની અંદર તમે ભાગ લેજો અને એમાં કાર્ય સહભાગી થજો. કંઈક મહેનત કરવા લાગજો, કંઈક એમાં પૂજા કરવા લાગજો, કંઈ સાફ સફાઈ કરવા લાગજો, કંઈક મદદરૂપ થજો
અને કંઈક ને કંઈક એમાં સેવાનું દાન પુણ્ય કરજો. એમાં જઈને કોઈ દૂધ ચડાવજો, એની અંદર કોઈ અગરબત્તી, કોઈ તેલ, કોઈ સિંદૂર, આવી બધું વસ્તુનું તમે દાન પુણ્ય કરજો, મદદરૂપ થજો. અને આવું કાર્યમાં આજે જરૂરથી સહભાગી થજો. હું જરૂરથી આ વિડીયો દ્વારા સૌને હું કહેવા માંગીશ કે આજનો દિવસ બહુ પવિત્ર છે અને તમારે જીવનમાં અંદર જો પવિત્રતા લાવી હોય તો આજે તમે હોળી દહનમાં જરૂરથી ભાગ લેજો. દર વર્ષે હોળી આવે ત્યારે તમે સર્વ જજો, સહપરિવાર સાથે જઈને તમે જજો અને સહપરિવાર સાથે જઈને આવીને પાછા બેસીને જમજો અને આ કાર્ય કરજો. પછી તમે કહેજો કે તમારા ઘરમાં સુખ શાંતિ આવી કે નહીં, તમારા ઘરમાં લક્ષ્મી આવી કે નહીં. કેમ કે એ જ કાર્યથી આપણા ઘરમાંથી લક્ષ્મી રૂઠી જાય છે અને લક્ષ્મી આપણા હાથમાં ટકતી નથી અને ઘરમાં નથી ટકતી. અને આપણે બિચારા ગામે ગામ ગમે તે કાર્યમાં ભટકતા હોય, મારા ઘરમાં સુખ છે, દુઃખ છે, સુખ આવતું નથી, કાયમ માટે દુઃખી રહેતા છે, ફલાણું છે, આ બધું કંકાસ, ઘરમાં લડાઈ ઝઘડા, આ બધું નેગેટિવ એનર્જી છે. કેમ કે આપણે પવિત્ર નહીં રહેશું તો ઘરમાં પવિત્ર નથી રહેવાનું. આપણા વાણી પવિત્ર નહીં રહી તો આપણું શરીર વાણી પવિત્ર નથી રહેવાનું. આપણું શરીર પવિત્ર નહીં રહેશે તો આપણું ઘર પવિત્ર નથી રહેવાનું. બરોબર કે આપણે જ પવિત્ર નહીં રહેશું તો આપણી સાથે રહેવા વાળા બધા જ મિત્રો પણ અપવિત્ર થઈ જશે. એટલે આપણે પવિત્રતા રાખો, વાણી, વચન, શ્રદ્ધા, ભાવ સર્વથી. બરોબર. તો આવી રીતે આપણે આજે હોલિકા તહેવારનું આપણે જે વાત કરી એ આપણે આજે એને સર્વને મનોકામના અને માતાજી તરફથી સૌને કલ્યાણ થાય અને માતાજી સૌનું મનોકામના તો હવે મારા સર્વ ભાઈઓ બહેનોને, મારા દેશના સર્વત્ર મારા સગા સંબંધી સ્નેહીજનો, નાના નાના ભૂલકાઓ, બહેનો, વડીલોને મારે એ જ પ્રાર્થના છે કે જે આપણા અસલ જમાનાની અંદર આપણે ભાવથી હોળીનો તહેવાર મનાવતા હતા એવો આજે દેશવાસીઓ સર્વ મનોકામનાથી એમનું આ કાર્ય પૂર્ણ થાય, સર્વની પૂજા પૂર્ણ થાય, સર્વને આ તહેવારનો ફળીભૂત ફળ મળે એવા હું વારંવાર માતાજીના જગદંબાના શ્રી લક્ષ્મીના ચરણોમાં વારંવાર પ્રાર્થના કરું છું કે સર્વને મનોકામના પૂર્ણ થાય અને સર્વને લક્ષ્મીથી સુશોભિત કરજો અને સર્વના ઘરોમાં ખુશહાલી રહે એવી સાથે હું વિડીયોને આ સમાપ્ત કરું છું. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ, જય માતાજી, જય માતાજી.